હેલો એવરીવન, હું છું આરજી પટેલ અને આજે અમે પહોંચી ગયા છે નૈનીતાલ. નૈનીતાલ જતા રસ્તામાં અમને એક સારો એવો પોઈન્ટ દેખાયો ફોટોગ્રાફી માટે, તો અમે અહીં સ્ટોપ લીધું અને થોડાક ફોટોસ ક્લિક કર્યા. અહીંથી નૈનીતાલ લેક વ્યૂ પણ મસ્ત દેખાય છે. એના પછી અમે નીકળી ગયા નૈનીતાલ ક્વિક ટૂર માટે, જેમાં અમુક પ્લેસીસ તમને ત્યાંના લોકલ પીપલની કારમાં લઈ જઈને બતાવવામાં આવે છે. साइड पॉइंट जिसे बोलते हैं, और जहाँ ये रोपवे जाता है सर लेके, उस पॉइंट का नाम स्नोव्यू पॉइंट है. वहाँ पे भी हमारी कार चली जाती है. वो पॉइंट हम अपनी कार से कवर करा देंगे. इसमें रोपवे का चार्ज भी बच जाएगा, आपका टाइम भी बचेगा. और ये इको पॉइंट रहेगा जहाँ से आवाज़ मारते हैं रिटर्न बैक आता है. तो ये 7 पॉइंट का टूर हमारा कार से घुमाने का रहता है. कार में सर इधर से 10 मिनट बैठ के चलना है. बीच में पॉइंट्स आएगा, वहाँ उतरेंगे, फोटोग्राफ करेंगे, देखेंगे. फिर 10 मिनट बैठ के चलना होता है. आगे पॉइंट्स आएगा, फिर उतरना, देखना, फोटोग्राफ करना. तो इस हिसाब से 10-10 मिनट के बाद ફર્સ્ટ અમે પહોંચી ગયા નૈની પીક પોઈન્ટ, જ્યાંથી તમને મસ્ત નૈનીતાલ લેક અને સિટી વ્યૂ જોવા મળે છે. અહીંથી તમે ટેલિસ્કોપથી પણ જોઈ શકો છો. એના ચાર્જિસ પર પર્સન 50 રૂપીસ હતા. छोड़िए, ऐसे करिए. टेढ़ा क्यों कर रहे हैं फेस को? आप देख रहे हैं मानस आदमी इसी पहाड़ी पे चढ़े हुए हैं. आपको माइनस का એના પછી અમે પહોંચી ગયા સ્નો વ્યૂ પોઈન્ટ જોવા માટે. વિડીયોમાં એટલું ક્લિયરલી દેખાઈ નહીં રહ્યું, બટ ત્યાં ક્લિયરલી દેખાતું હતું કે પાછળની સાઈડ આખા હિમાલયના માઉન્ટેન્સ જે સ્નોવાળા હતા એ દેખાઈ રહ્યા હતા. એ જે રેડ માર્ક કરેલું છે આખા સ્નોવાળા માઉન્ટેન્સ છે. અહીં સ્નો વ્યૂ પોઈન્ટમાં બહુ જ ભીડ હતી, એ તમે જોઈ શકો છો વિડીયોમાં. એના પછી અમે પહોંચી ગયા બીજા પોઈન્ટ પર. એના પછી અમે પહોંચી ગયા મેંગો લેક વ્યૂ પોઈન્ટ, જ્યાંથી ટોપ વ્યૂથી લેક મેંગો શેપ જેવું દેખાય છે. એન્ડ લાસ્ટમાં અમે પહોંચી ગયા લવર્સ પોઈન્ટ પર. અહીં થોડી ભૂખ લાગી તો શેકેલી મકાઈ ખાધી. બસ પછી અમે નીકળી ગયા હોટલ પર જવા માટે. હોટલમાં ચેક ઇન કર્યું એન્ડ આ છે અમારો રૂમ, જેમાં અમને 1 ડબલ બેડ અને 1 સિંગલ બેડ મળ્યા છે. આ છે વોશરૂમ. તો હોટલ પર ચેક ઇન કરીને ફ્રેશ થઈને થોડો આરામ કર્યો એન્ડ આ છે હોટલથી નૈનીતાલનો નાઇટ વ્યૂ. બહુ જ ઠંડી લાગતી હતી અહીં તો, બાપરે સખત ઠંડી હતી. નેક્સ્ટ ડે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા નૈનીતાલ ઝૂ જોવા માટે. તો ત્યાં જવા માટે તમારે ત્યાંની ગાડીની ટિકિટ્સ લેવી પડશે, જેની પ્રાઇસ 70 રૂપીસ પર પર્સન છે. તમે તમારી પોતાની કાર લઈને નહીં જઈ શકો, કેમ કે ત્યાં અહીં અલાઉડ નથી. તો ગાડીમાં બેસીને અમે પહોંચી ગયા નૈનીતાલ ઝૂ. ઝૂ હાઇટ પર છે, અહીં બહુ જ વોકિંગ કરવાનું રહેશે. અહીંથી લેક વ્યૂ પણ મસ્ત દેખાય છે. ખાસું એવું ચાલ્યા પછી અમને ફાઇનલી ઝૂમાં બર્ડ્સ દેખાયા. આ છે ટાઈગર. સવારમાં એને પણ ઠંડી લાગતી હતી તો એ અંદર ભરાઈને સૂઈ ગયો હતો. આ બીજો ટાઈગર છે જે આમ તેમ આટા માર્યા કરતો હતો. એના પછી આ થર્ડ ટાઈગર જોયો એકદમ નજીકથી. એના પછી આ છે રીંછ.
એ પણ ઊંઘતું હતું સવારમાં. અહીં બધા જ જાતના દેશ અને વિદેશી બેઉ જાતના એનિમલ્સ જોયા. ઝૂમાં એક ટેમ્પલ પણ હતું. પછી આ છે લેપર્ડ્સ. 2 ચિત્તા રેડ માર્કમાં તમે જોઈ શકો છો. માણસ ને દેખ્યો એટલે અંદર પાછળ. તો આ હતું નૈનીતાલ ઝૂ. ઠંડી બહુ હતી તો વિચાર્યું થોડું તાપનું કરી જ લઈએ. પછી અમે પાછા જવા માટે નીકળી ગયા એન્ડ હવે અમે લેક તરફ જઈ રહ્યા છીએ. તો અમે નૈની લેકમાં બોટિંગ કરવાનું વિચાર્યું. અહીં અમે ચૂઝ કર્યું હતું 450 રૂપીસ પર બોટ વાળી પ્રાઇસમાં. એમાં થોડું મોટું ચક્કર મળે ને એટલે. ये टेम्पल के पास से इधर लाएगा आपको, इसका 320 रुपया है. वो डब्बे तक जाएंगे, पूरा ये दोनों एरिया कवर हो जाएगा तो उसका 420 रुपये है. और अगर आपने उधर जाना है नैना देवी मंदिर तो आपको वो डब्बे के पीछे से घुमा के उधर छोड़ेगा, उसका भी 420 रुपये. अलग अलग ऐसा एक का 420. एक का 2 लोग का ना टिकट मिलेगा. सरकारी रेट है, फिक्स है, किसी को कोई परेशानी नहीं है, ऐसा टिकट मिलेगा. ये चक्कर का है. यहाँ से घुमा के वहाँ छोड़ देना. नहीं वहाँ करके आपको वो डब्बे से आगे मिनी मार्केट में उतार ऐसा कर सकते हैं. जैकेट भी आपका सेफ्टी के लिए सर हाँ, इसको पहन के अगर पानी में भी गिरेगा तो ऊपर ही है. આપણે તરતા રહીશું, ડૂબી નહીં જઈએ. તો બોટિંગ કરતી વખતે આ વાત ધ્યાનમાં જરૂર રાખજો. લાઈવ જેકેટ પહેરીને જ તમારે બોટિંગ કરવું જોઈએ એન્ડ જેકેટ પણ ચેક કરીને જ પહેરવું જોઈએ. ફાટેલું હોય તો બી તમારી સેફ્ટી ડેન્જરમાં હોઈ શકે છે, એટલે પ્લીઝ ચેક કરીને જ પહેરો તો સારું. હા लेकिन सुबह सुबह में ढूंढना पड़ता है ना, दिन में भीड़ उधर હા अभी इधर उधर घूमने चला जाता है. श्रीनगर में भी किया था बोटिंग डाल लेके. हाँ वो डल लेक में किया होगा. उसका 12 फीट गहराई है. इसका जो है ये जहाँ पे डब्बा है 120 फीट है. 120 फीट उसका पता नहीं है. नेचुरल लेक इसलिए वो जैसा डब्बा रखा है. हाँ जैसा ऊपर पहाड़ है इसी टाइप का गहराई है. ये एरिया डिवाइड किया है. मशीन वाला नहीं चलवा देना. मशीन वाला अलाउड नहीं है. यही पानी यूज होता है पूरा नैनीताल में पीने का. यही पानी है. तो वो ऑयल वगैरह हाँ गिरता है इसलिए. हाँ यहाँ ऑयल गिरता है इसलिए ब्रिटिश टाइम से अलाउड नहीं है. आप देखो ना पानी कितना क्लीन है. इसमें खाने पीने का हम लोग लाने नहीं देते. जैसे डल लेक में है ना सब हाउस बोट का उसी में जाता है. હા બહુ ગંદા है. हमारा नहीं. हम तो यहाँ खाने का हम लाने ही नहीं देता. हाँ साफ रहेगा तो हर कोई घूमेगा. ये रहता है. ठंडी सड़क है गोल्ड रोड, वो माल रोड गर्म सड़क. इधर गाड़ी नहीं चलता, खाली वॉक करने का. पूरा सर्किल आप पैदल घूम सकते हैं. या फिर ओपन जानवर देखना है तो फॉरवर्ड है आपका. હા जिम कार्बन वहाँ जाके आए थे. जी जी दिखा उधर कुछ टिकट जो मेन है ना जो मेन गेट है वो उसका नहीं मिला होगा. टिकट नहीं मिला. हाँ उधर लाइन वगैरह उधर ही दिखता है ना. डियर वगैरह दिखा होगा. હા ये भी है तो हाँ તો બોટિંગ પતાવીને અમે નીકળી ગયા મોલ રોડ પર. અહીં મોલ રોડ પર તમને શોપિંગ એન્ડ ઇટિંગ માટે ઘણા બધા ઓપ્શન્સ મળી જશે. અમારે તો પાછું ફ્લાઇટમાં જવાનું હતું, સો વેટના લીધે અમે બહુ ખાસ શોપિંગ કર્યું નહીં. બટ હું કમ્પેરિઝન કરું ને તો અહીં કરતાં મસૂરીમાં વધારે સસ્તું હતું. અહીં નૈનીતાલમાં મોંઘું લાગ્યું, સો શોપ વાઇઝલી. तू भी तो तड़पाओगा मन को बनाकर, तू पाए प्यार का
પછી મોલ રોડ પર વોક કરતાં કરતાં અમે પહોંચી ગયા નૈની દેવી ટેમ્પલ. અહીં નૈની દેવી ટેમ્પલમાં મસ્ત એવા શિવલિંગના પણ દર્શન થયા. આ જ તો મારી ફેવરેટ જગ્યા બની ગઈ હવે તો. શિવલિંગના દર્શન કરીને અમને ભૂખ લાગી તો હવે અમે જમવા ગયા. અહીં મોલ રોડ પર બધી જ જાતનું જમવાનું તમને મળી જશે. પછી લંચ કરીને અમે પહોંચી ગયા અમારા લાસ્ટ સ્ટોપ હનુમાનગઢી ટેમ્પલ પર. અહીં દર્શન કરીને અમે નીકળી ગયા હોટલ જવા એન્ડ પછી નેક્સ્ટ ડે પહોંચી ગયા ડાયરેક્ટ દિલ્હી એરપોર્ટ પર અને ત્યાંથી અમદાવાદ. તો આ હતી અમારી આખી ઉત્તરાખંડની 7 ડે ટ્રીપ. આઈ હોપ યુ લાઇક ઇટ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ દેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.